कपा है ची मजा आवे तने आम पानी नो अंबानी પાણી તો લાંબુ પડે ને એવું હે એકની બાજુ એ પાણી નહીં બેટી એવું જ છે વોકડો. કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારે કાળું ભાઈની ભેંસોને લાડ કરે રે. એ કાળું ચમ કૂદે રહ્યો? આજ તો વરસાદ આવે એવું કર્યું હે, અંધાર્યું હે જબર. અમારે પપ્પા વાદળો અમે લોબા હાથ કરી રહ્યા હે. ચમણા અંધાર્યું હે. આવા થારું બાબા આવે તો સારું જ ને, જબર અંધાર્યું તો હે, પણ હવે વરસાદ તાણ કહેવાય. અમાર બોડી બેન શું કરે રે? બોડી બેન બોડીને કોણ ખાવું લાગે? કોણ બપોર ખવડાવ્યું નતું? શું હે સાર નાખું એજ. એક ભેંસ ઊભી હે અને એક ભેંસ બેઠી હે. અમારે હેપી બેન લાડ કરે રે પાડીએ ને. હેપી તારી ચી પાડી હે? હે અને કાળુની ચીરી. અમારે કાળું ને આ પાડો ગમે હે. એ કાળું જમો તાર પાડાને દવરી દઉં. એ કાળું તાર પાડાને દઉં હવે હું દઉં. દેવા દે કે અમારે કાળું ને પાડા દેવાનું કીધું ને તે પાડા આડો થઈ ગયો હે કાળું. અને બે ભાઈ બુના મસ્તી હેપી રે આવા દે રે તને નહીં ગોઠે. અરે મારી હેપીને નોનો હોય પણ હેપીને પાછી પાડે હે. હેપી રેવા દે. સારું નહીં મારે હો કાળું, રેવા દે નહીં મારે. અમારા કાળું ને પાડો બહુ વાલો હોય, અડવા ના દે કોઈને. કાળો રે જો પાડીને મારવા જોઈએ. આ હેપી પાડાને મારે ને તે કાળીઓ પર પાડીને મારે. કાળું રેવા દે હવે નહીં મારે. હેપી તું આવતો રે હોય કણ. હેપી રેવા દે, પાડા ના દઈશ. એ પાડી હેપી ની હે ને આ પાડો કાળું નો હોય, એટલે હેપી પાડાને મારે એટલે કાળું એ પાડીને મારવા જતા રહે. કાળું એ ભેંકા ની હે ને એ ભેંસ તારી એ. હવે કાલનું ટ્રેક્ટર પડ્યું હતું તે અમારે એના પપ્પાએ ચાલુ કર્યું છે. હાઇડ્રોલિંગ કરવાનું છે. કોરું ભરેલું પડ્યું છે કાલનું, એટલે હવે એરિયા ખાલી કરશે. આવે એરિયા ખાલી અને હું જાઉં એમની જોડે. હાઇડ્રોલિંગ કરવાનું શું કહે છે તો હાઇડ્રોલિંગ કરાવું. હવે અલા ચોકન નાખવું હે, ચોકન નાખવું હે. હવે પેલે હંઠા લવાનું કે હે એટલે જવા દે. પછી લગભગ પાટો તો લાય જ નહીં આજે. પાટો તો રહી ગયો ઘરે. હવે શી ખબર છે નહીં ખાલી કરે. પાટો તો કાલનું ભરેલું પડ્યું હતું, કાલ લાયા તો તેમને ભરેલું પડ્યું રાખ્યું હતું પાટા દખે થઈ. અને મારા હા હું અહીંયા લેબુડી વેડા રહ્યા તો હવે ઊભા થઈ ગયા હે. એ ટોલું વળતું કરે તો તે અમારે કાળું ને પીન સાર નાખે રહ્યા. હમણાં જોશે ને એટલે કહેશે કે આજ તો પાટો આજે લાયા નહીં. મને વિહરી ગયો, એમને વિહરી ગયો, બે વિહારી ને આવ્યો. અને ટોલું ખાલી કરશે પછી જવું હે કપા હે. કપા જોવા કાલ સોંપ્યો હે પમદાડાનો. 2 દાડા સોંપી હતી, સોંપી તો પહેરી પણ હવે શી ખબર કેવો ઉજ્યો હે. અમારી નિર્ણય કરે તારે ખબર પડે કે આ કપા સારો હોય. હાઇડ્રોલિંગ કેવી રીતે કરે તમે જુઓ. એમને જ ખબર નહીં કે હું પાટો ભૂલી ના એમને ડાયરેક્ટ હાઇડ્રોલિંગનું તૈયારી કરે રહ્યા, પણ કેવું જ નહીં કે હાઇડ્રોલિંગ તમે કેવી રીતે કરો. હવ ચાલશે કરતા હાઇડ્રોલિંગ. બોલ કરે રહ્યા હાઇડ્રોલિંગ. હજુ તો અમને ખબર જ નહીં કે પાટો ચોકણ છે. સા નહીં હાઇડ્રોલિંગ કરશો તાણ હવે પાટો. એટલે આ તો નવી સિસ્ટમ ગોઠવાઈ રહ્યા. કોક હાથે પાડવાનું કરાવી રાખ્યું છે ખબર. ટોલું ખોલે રહ્યા ને કહો તો હાથે પાડવાનું કરાવી રહ્યા. હાથે પાડ તણે એવું મોડી કો વિહરી ગયેલું. પાટો વિહારી ના શું કરે હવે જી ખબર. હવે હોકડ છોડી નાખીએ ટોલાની અને હળવે ટોલું. પપ્પા હવે ગમે એવી રીતે કરીને હાઇડ્રોલિંગ કરવાનું કોક કરે રહ્યા ને. કાળું ભાઈ પહેન સાર નાખે જાહેરા ને મારે. જાહેરા ની આપી શી ખબર છે દી આપી આવ. એટલે કણજીમ બોલી શું કરે રે
એટલે પડતી ના થાતી તું શું કીધું આ ના ઉજા ઉતરી જા તે તો તારા પગના ઠકાણા ને અમાર કાળન તો એક વખત પાડન મારે એટલે પૂરું થઈ જાય દે પાડી અમને હવે તું એઠી ઉતરજી હેપી બેન આવ હેઠા ઉતરી જાઉં હવે એન પપ્પા જોડે જવું એન પપ્પા શી ખબર શું કરે છે તો કરે જ છે રે હાઇડ્રોલિંગ કરવાનું પણ શું કરે એ ખબર નહીં શું કર્યું એટલે હાઇડ્રોલિંગ નું શું કર્યું પાટા વગર પણ હવે શી તમે શું કરો શી ખબર તો હાઇડ્રોલિંગ ચાલુ કરી દીધું હે ધોકો મેલી અને અમારે એના પપ્પાએ હાઇડ્રોલિંગ કર્યું હે હવે જો ધોકો મેલ્યો હે આઈકણાડો પ્રેક્ટિસ તો સારી હે હાઇડ્રોલિંગ જેવું હું જોઉં ચેડે ચેવું પડે હે પડી તો જ્યું પેલો ધોકો ના ખસી જાય ને કે પડે જો હા હાઇડ્રોલિંગમાં ધોકો પાઈ ગયો દંડા બે મૂંચા હવે હાઇડ્રોલિંગ હળવે મેલે તે હવે શું કરવાનું ધોકો પાઈ ગયો ને પાછું હવે નેચું કરી દીધું હાઇડ્રોલિંગ પણ અંદરથી કોરું પડી ગયું વળી થોડું હે તે હવે હાથે યાર તો બધું ખંચેરી લેવું એ તો પાછું પાડી અને પેલું કરશે ને એટલે હાથે પાડી દેવું આખું ટોલું આપણે ખાલી કરી દીધું છે અને ડૂનનું ભરેલું હતું મિત્રો તો આખું ટોલું ખાલી કરી નાખ્યું મતલબ હાઇડ્રોલિંગ તો થતું નહોતું પણ તો એ કરી નાખ્યું જો ડૂનો ઢગલો કરી દીધો મિત્રો અને હવે હું તમને બતાવું કે સનીને હાઇડ્રોલિંગ કરી હતું મિત્રો એ જો તો મિત્રો આ ધોકો હતો એ આ ધોકો પડ્યો ને જો પાઈ ગયો આખો આમ તાકો દેશી જુગાડ મેં કર્યો હતો અને હાઇડ્રોલિંગ આમ કરી અને આમ રાશ હતો બરાબર પણ ધોકો પાઈ ગયો તો મિત્રો ધોકો પાઈ ગયો એટલે ટોલું પાછું બહી ગયું હતું અને હવે સિઝનની જ્યાં હે કપા મકા તો હું જઉં છું એ મકા એમને થોડું શાકભાજીનું વસ્તુ લાવ્યો હતો તો એ દોણા ચોપવાના છે મિત્રો તો હું તે માટે જોઉં છું કે જેટલો કઈ જગ્યાએ ચોપવો અને કેવી રીતે ચોપવો એ બધું મારે શીખવાડવું પડશે કારણ કે એમને ચોપતા નથી આવડતું મિત્રો એટલે મારે હવે હજુ નવી ખેતી કરે મિત્રો એટલે સિઝનને થોડું ખબર ઓછી પડે કારણ કે શું કે સ્ત્રીને કભી ખબર પડે નહીં ઓછી ખબર પડે અને મિત્રો જો હમણાં શેર છે ને સિઝનની પહોંચી ગઈ પેલો વચ્ચે સીધો દેખાય ને અહીંયા પહોંચી ગયા હે અને જુઓ મિત્રો મોર કેવો બેઠો જુઓ ડારા ઉપર જો મિત્રો મોર બેઠો હોય અને મોર પણ વાગે છે વરસાદ તો મિત્રો વાદળા તો કાળા ભમ થઈને આવ્યા હે તમે જુઓ પણ હજુ વરસાદનું કોઈ માન્ય રહેતું એમ લાગતું નહીં મને એવું લાગે છે એટલે હું તો તકલીફ જેવું છે વરસાદનું અને મોર બેઠો છે જો તો મિત્રો આ મોર બેઠો છે જો મોર પણ બાપડા હવે સોય લાવીને બેસી ગયા છે અને કહે કે વરસાદને કે તું આવે જો વરસાદ માગે છે મિત્રો મોર અને સિઝનની હોમમાં શેઠે જતા રહ્યા છે વતલા સીધે બેઠા છે અને તો જઈને તો હું તમને દેખાડું તો ઘડી તો મિત્રો જો હું સિઝનની જોડે આવી ગયો હું અને સિઝનની બધા ભેરા થઈને બેઠા છે કે શું કરે તો મને ખબર નહીં એટલે શું કરો છો આ પકોડી અને કાકા હે મંગાઈ હતી ને હા તે આ કિસ્મત ગોમમાં હી લાઈન આવી એવું ખાઈ લો એવું હે ઓય તો મિત્રો જો આ ખેતરમાં આવી ગયા હે સિઝનની કપા અને જે ગાળા પડ્યા હતા એ બુડવા અને આ પકોડી આવી ગઈ છે ખેતરની વચ્ચે વચ અને પકોડીનો પ્રોગ્રામ રાખ્યો આજ સિઝનની તમારે ખાવી એલા હા તમારે ખાવી તો સિસ્ટમ જ કાળુ ભાઈ તો જો આમ તાકો આ આખી પકોડી મોઢામાં ખાલી દીધી હે ગોડા તો મિત્રો પકોડી આખો પરિવાર ખાવા બેસી ગયો અને ભાઈ ચોજી રહ્યા ભાઈ રે પેલે હે ભાઈ ઓલે રાખો બસ એવું હે તે સમય કોમ લેવી હતી ને પેલા એમાં પણ આ ક્ષેત્રમાં શું હોય ત્યાં ગોડી ઘરે મેલીને ના આઈ નોય લઈને આવી તે સારું કર્યું હવે કાળું કે કેટલી ખાખા કરીશ કાળું તો આખી પકોડી મોઢામાં કાઢ દે તું તો મિત્રો આજે જો પકોડીનો પ્રોગ્રામ થઈ ગયો છે ખેતરમાં અને પકોડી આમ તો એની મમ્મી કહેતી હોય કે હાથથી લાવતા નહીં તો આ ખેતરમાં મંગાવી દીધી આ તો તેન કાકો હારી જેન તે મંગાઈ એવું હે તો મને તો હાલો
તો મિત્રો હવે આપણે પકોડી ખાવા બેસવું પડશે કારણ કે પકોડી તો મને ભાવે છે. કોણી આપણે પોણી ઓલા લાવો પોણી લાયા જ નહીં હો બધી પોણી તાર મમ્મી વિહારી નહીં વાળા પડી રહ્યું. તો ક્યાં નહીં તો લઈ આવજો હળો લાવો ને એક તો બહુ થઈ ગઈ. જે મારા હાથ કેવા છે લે માનો નાખો અંદર શેડાઈ આવી ગયા તાર તો બધા પકોડી માં પકોડી ભાવે તને પકોડી આ બેઠું છે મત ચોકણ મત બેઠી બકાવે જો આ છોકરો કરે બકાવે ને કાળું. કાળું કાયમ બકાવે જ છે. હવે પકોડી ખાઈ જાય પોણી કોણ લાવશે? પોણી આ જાય કો તો આ જાય ઉતારો બે ગુનું જાઓ અને લઈને આવો તો કઈ ખાતું લે. તો હવે અમારે બીજું કોમ એક કરવાનું છે તો મિત્રો જો પકોડી અમે જે ખાવાની હતી એમ કાકો લાવ્યા હતા કિસ્મતના કાકો તો પકોડી ખાઈ લીધી છે અને હવે જવાનું છે કપાસના શું કરવાનું રે આપણે આ બીજી વાર સોંપવાનો છે. પપ્પા તો મિત્રો જો આ બીજું વાળો સીઝન લાવી છે અને તોડે છે. છેલ્લા હા પડે તો એને લઈને ઉતારો હે ક્યાં ને પડે તો? તોડે ખાઈ અને અત્યારે તમે શું ખાતું? પકોડી પકોડી. શું કાળું તો શેતરની વચ્ચે વચ્ચે મિત્રો જો કોરમોર શેતર છે અને આ તો પકોડી લાવ્યા હતા. હવે જો એની મમ્મીની સોપા જતા રહ્યા પકોડી ખાઈને સોરી લાવેલો હતો તે સોરી સોપા જતા રહ્યા છે અને સોરી સોપાને ચાલુ કર્યું છે. જો અમારે એની મમ્મીની સોપે રહ્યા અને કાળું કોક લઈને કેટલી ફરે રહ્યા. આટલા મેળ દે એટલે શું કર્યું એને અલા સોળી સોંપી અને પટીજીક છે હવે આ બે દોણા હે હવે અને કાળું પછી શું કરે? કાળું પોણી નહીં રહે સોળી કાળું શામાં પાણીનો મળે તમે? કવાઈ ના મનો જો તો અમારે કાળું ભાઈ કેટલી લઈને ફરે ને ટુવા લે રહ્યા સોરી મેં બસ અને હેપીની કોરમોર ફર્યા હતા હેર્યા પણ કોઈ કોમ કરાવતો નહીં હેપી. એમ કર આ પોણી પત્યું હોય ને હવે આ કેટલી લઈ અને કપાના ડોકે ડોકે ફરી વળ ને બસ તો અમારે કાળું ભાઈ મમ્મી આ કેટલી હાલ દીધી છે. હૈરા સાહડા જા કોઈ આપણે ચા વેકો નહીં જવાનું પટી હો ડોકે ડોકે પાવ ડોકે ડોકે પાવ કપાનો ડોકો કપાનો હાલો એટલે બધે છે પાછા છેડે આવજો શું શેઠે જવાનું હે અમારે કાળું ભાઈ કેટલી લઈને બેઠ્યા હે. આ કાળું ભાઈ હવે શું કરો તમે આ? હા કાળું ઉપર પા કપા પાવું છે એમ તો કાળું અમારે કપા પાવા માંડ્યા હે કેટલી લઈને લગી જો તો મિત્રો આ પાવાનું પાવાનું બધા કપા પાઈ દે. તો અમારે કાળું ભાઈ કેટલી લઈને ફરવા માંડ્યા હે ટુવાલો માંડ્યા હે અને અમારે કિસ્મત શીખવાડે છે. હા ઈ દામો ને તમારું તો તું પાઈ દે એનું ના મને તો. નહીં હાલતો તો મિત્રો જો આ સેજલે હું સોરી સોંપી હતી અને આ જો આ ગાળો પડી રહ્યો છે ને અહીંયા આ કપાસનો ગાળો પડી રહ્યો ને અહીંયા બધે અમારે છે ને સોરી સોંપવાની એના સોરી સોંપી છે સેજલે આ ખાડા કરીને મેળ્યા જો અને ટુવા કાળું ભાઈ હાલ દીધા હતા અને હજુ અડધી સોંપવાની બાકી છે પણ થઈ રહી હાલ. કાળું એમાં શું કપા 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 હે શી મજા આવે તને આમ પાણી નોંધવાની પાણી તો લાંબુ પડે ને એવું હે એમ? એ કની બાજુ ઈ ભાઈ નહીં બેટી એવું ઉજો જ છે વોકડો ઈ જો મમ્મી અન તો દોડો હે બાર અહીં તો હોય તો અમારે કાળું ભાઈ પાસે રૂ કપા આવે એટલે કાળું તું વેકવા જઈશ. આ વચ્ચેલો ડોકો કોણ એક વેડ છે એ કપાસ છે ઈ કાળું લાગટ પાઈ દઈશ કે શું? અને મિત્રો મારી ભાઈ જો પાણી પીવા આવીને બેઠી છે અને લેબુડી વેણવા જેલી હતી તે લેબુડી વેણીને આવી છે. હવે મારે બે આગળ જવું હું તો મારી બેન પૂછું કે તું ચીલી વેણ લાવી છે ભાઈ શું ચમ આપાને બેઠા એમ તે બુડી આરો લઈને આવી તું તને કહું એમ. તો મિત્રો મારી ભાઈ જો લેબુડી વેણવા જેલી હતી અને લેબુડી એટલી લઈને આવી છે. હા સના હે સોળા વાયનાલ આવા હે જો ચીવા થાય અસલ થાય સોંપી દે ને સોળા કહેવાય ચિયા કહેવાય શી ખબર દેશી કહેવાય કે ચિયા કહેવાય. ના દેશી આમ દેશી હે પણ લોબી સોળી હે જગવાન લોબી તે આટલે વાય હે તો અહીં સોંપી દે કે આ જગ્યા પડી તો આ ગાળો પડ્યો એમાં સોંપી દે. કાળું એના તન પાણી હે કાળું ભાઈ એમાં પાણી લાવો પટી ગયું તો બીજું પડતા હો હા તો કિસ્મત પાવશે હવે. તો મિત્રો જો પાણી થઈ ગયું કેટલી અને કેટલી ભરવા જઈ છે કિસ્મત પર લઈ આ જો હા હા આજા તાર મમ્મી સોંપે તો એમાં નોમાં જો તો નહીં નોમી બુડા આ ખાડા એ બેટી ખાડામાં પેલું કર
મિત્રો ટુવા હાલવાનું ચાલુ થઈ ગયું છે અને એની મમ્મી દોણા ઉપર નાખવા માંડી છે સોરી ના કાળું હાલો કાળું. તો મિત્રો હવે જો સોરી હતી પટી ગઈ છે નહીં શીતલ? તો મિત્રો સોરી પટી ગઈ અને હવે અમારે જવાનું ઘર તરફ કરી જવાનું કે હવે કરે રોજ છે ખાસ દાળ ભાત મીરે કેટલા વાગ્યા ખબર છે? હા. 100 વાગી ગયા 120 થઈ. તો મિત્રો હવા 100 થઈ ગયા છે અને અમારે રહોડું કરવાનો રાતનું ભોજન બનાવવાનું ચાલુ કરવાનું છે એટલે ટાઈમ આપણે 8 તો વાગી જાય ને ખાવા બનાવ 9 વાગી જાય મિત્રો. તો હવે અમે આજનો વિડીયો આટલે પૂરો કરશું અને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.